છે। પ્રાંતિજ નગરમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રી ઓમકારેશ્વર મંદિરમાં શ્રદ્ધાળુ શિવ ભક્તોએ ભગવાન ભોળાનાથને જલાભિષેક કરીને મેઘરાજાની પધરામણી માટે પ્રાર્થના કરી હતી। પ્રાંતિજ શહેરમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ અતિપાવન એવા શ્રી ઓમકારેશ્વર મહાદેવજીના મંદિરે તારીખ 10મી જુલાઈના રોજ વહેલી સવારે શિવ ભક્તોએ એકત્રિત થઈને ભગવાન શિવજીના શિવલિંગને તેમજ ફણીધર નાગરાજને પાણીથી નવડાવ્યા હતા। સમગ્ર મંદિરને જળથી તરબોળ કરી દેવામાં આવ્યું હતું। ચાલુ સાલે વરસાદ ખેંચાતા પ્રજાજનો ચિંતિત બન્યા હતા। શ્રદ્ધાળુ લોકોએ મેઘરાજાની મહેર થાય તે માટે શિવજીને રીઝવવા જલાભિષેક કર્યો હતો અને ભોળાનાથે તેમની અરજી સાંભળી હોય તેમ વહેલી સવારથી સાંજ સુધી સતત વરસાદ વરસતા લોકો હર્ષઘેલા બન્યા હતા। મંદિરના મહંતશ્રીએ જણાવ્યું હતું કે શ્રદ્ધા અને આસ્થાપૂર્વક ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે તો તેવા શ્રદ્ધાળુ લોકોને ભગવાન ક્યારે પણ નિરાશ કરતા નથી। પ્રાંતિજના પ્રતિનિધિ રતિભાઈ ટેકવાણી સાથે ડિમ્પલ નાગર, સિટી ન્યૂઝ હિંમતનગર।